દેવપોઢી એકાદશી નિમિત્તે સંસ્કાર અને કલાનગરી વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી ચાંદીની પાલખીમાં પ્રભુની 215મી નગરયાત્રા નીકળી। સંસ્કાર અને કલાનગરી વડોદરામાં માંડવીમાં આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી દેવપોઢી એકાદશીના દિવસે ચાંદીની પાલખીમાં પ્રભુની 215મી નગરયાત્રા શરૂ કરવામાં આવી। આ વરઘોડા પૂર્વે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા અર્ચન અને આરતી બાદ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આન બાન શાનથી નીકળેલી પ્રભુની ભક્તોને દર્શન આપી આગળ વધી રહી છે રથયાત્રા। ઉલ્લેખનીય છે કે સંસ્કાર નગરી વડોદરા ઉત્સવ નગરી તરીકે પણ ખ્યાતનામ છે। શહેરના અનેક નાના મોટા ખ્યાતનામ દેવસ્થાનો આવેલા છે। શહેરની મધ્યમાં માંડવી દરવાજા નજીક ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે। આ મંદિરેથી વર્ષમાં 2 વાર ભગવાન નગરચર્યાએ નીકળે છે, જેમાં દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલ 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 આ હરિઓમ વિઠ્ઠલાના નાદ સાથે અનેક ભજન મંડળીઓ સાથે ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા।